સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ શિવલિંગ પ્રસ્થાપનમાં ભોઈ સમાજનો પ્રમુખ ફાળો રહ્યો છે। ત્યારે ફાનસ યુગથી આજના યુગ સુધી ભોઈ સમાજની ચાલી આવતી પરંપરાગત મુજબ ભોઈ સમાજ દ્વારા હોલિકા ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેના માટે સમાજના યુવાનો એક મહિનાથી તૈયારી કરી રહ્યા છે। ભોઈ સમાજ દ્વારા સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી પથ્થર, માટી, ઘાસ, લાકડા સહિતની કુદરતી વસ્તુઓથી ભૈરવનાથ દાદાની 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવાય છે। આ વર્ષે ખૂબ જ ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે। આ ભૈરવનાથ બનાવવાની પરંપરા 130 વર્ષથી પણ પહેલાની ચાલી આવી છે, જે આજની ભોઈ સમાજની નવી પેઢીએ યથાવત જાળવી રાખી છે। આ ઉત્સવ માટે ભોઈ સમાજ દ્વારા યુવાનોની અલગ અલગ કાર્ય માટે કાર્યશીલ ટીમો બનાવાય છે, જેમાં પ્રતિમા નિર્માણ કરનારી ટીમ હોળીના આગળના દિવસોથી જ કાર્ય પ્રારંભ કરી દે છે। પ્રતિમા બની ગયા બાદ તેને સજાવવા વાળી ટીમ રંગબેરંગી કાગળોથી શણગારે છે અને હોળીના દિવસે સવારથી જ ભૈરવનાથ દાદાની પ્રતિમાને દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવે છે, જેના દિવ્ય દર્શન કરી ભાવિકો ધન્ય બને છે। પ્રાચીન કાળથી નિશાંત દંપતીઓ ભૈરવનાથ મૂર્તિ સમક્ષ સંતાન પ્રાપ્તિની મનોકામના વ્યક્ત કરે છે। ઘણા પરિવારોની આ મનોકામના પૂર્ણ થઈ છે અને પારણું બંધાયાના દાખલા આજે પણ જોવા મળે છે। આ પરિવારો વાંચતે ગાજતે પોતાની માનતા પૂર્ણ કરવા અહીં આવે છે, જેમાં વિદેશથી પણ લોકો આવી રહ્યા છે। હોળીના દિવસે રોશનીનો ઝળહળાટ કરવામાં આવે છે। ભૈરવનાથની પ્રતિમાથી લઈ આખી સોસાયટી અને મુખ્ય રોડ સુધી મંડપ ડેકોરેશન, લાઇટિંગ, હોર્ડિંગો, રિક્ષામાં પોસ્ટરો લગાડવામાં આવે છે। હોળીના દિવસે ભૈરવનાથના દર્શન માટે પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી। હજારોની સંખ્યામાં માનવ મહેરામણ જાણે કોઈ મેળો જામ્યો હોય તેવો માહોલ જોવા મળે છે। ઠેર ઠેર ઠંડા પીણાના સ્ટોલો, પીવાના પાણી, પ્રસાદીના સ્ટોલ જોવા મળે છે, તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે। મોડી રાત સુધી દર્શનની ભીડ જોવા મળશે। અહીંયા આદિ અનાદિકાળથી ભૈરવનાથ દાદાની પ્રતિમા બને છે, તે અમારા ભોઈ સમાજ દ્વારા ઉજવાય છે। અહીંયા નિસંતાન દંપતીઓ પોતાની માનતાઓ લઈને આવે છે। ભૈરવનાથ દાદા તેમની માનતાઓ પૂર્ણ કરે છે અને તેઓ હાડા અને ધાણીદારિયા એ પ્રસાદ તરીકે અહીંયા આપે છે અને અહીંયા હજારોની સંખ્યામાં માણસો ભેગા થાય છે અને આનંદ ઉત્સાહથી આ તહેવાર અમે મનાવીએ છીએ। અહીંયા વિવિધ ગ્રુપો દ્વારા અલગ અલગ સેવા દેવામાં આવે છે અને અંદાજિત એકાદ મહિનાથી આખી આ પૂરેપૂરી તૈયારી કરવામાં આવે છે। આની અંદર આજુબાજુના લોકો અને મીડિયા અને પોલીસ આ બધાનો અમારે પૂરેપૂરો સપોર્ટ હોય છે આ વિસ્તારમાં, અને આજુબાજુના લોકો પણ અમને પૂરેપૂરો સપોર્ટ આપે છે। આની અંદર અમારું પૂરેપૂરું લાઇટિંગ 80 ફૂટથી લઈ અને અહીંયા સુધી અમારા ચોક સુધી હોય છે અને દર વખતે અલગ અલગ થીમથી અમે ડેકોરેશન કરીએ છીએ અને આ જે પ્રસંગ છે એને એકદમ માણસો બધાય આવી અને એના લાભ લઈ શકે એવી અમારી એક વ્યવસ્થા હોય છે। અહીંયા અલગ અલગ જગ્યાએથી પોતાની માનતાઓ પૂરી કરવા માટે માણસો આવે છે, એ લોકોને પણ અમારે પૂરેપૂરી અમારી જે ટીમો છે, અમારા વિવિધ ગ્રુપો છે, એને અહીંયા સુધી લાવી અને એને દર્શન શાંતિથી થઈ જાય એવા અમારા પ્રયાસ હોય છે। દીક્ષિતા પરમાર, આર ન્યૂઝ, ગીર સોમનાથ।